તો પ્રધાનમંત્રી 12 માર્ચના રોજ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે, જેમાં તેઓ રાજસ્થાનના પોખરણમાં કવાયત ભારત શક્તિના સાક્ષી બનશે। ભારત શક્તિ એક ત્રિસેવા પ્રક્ષેપણ અને દાવપેચ કવાયત સંરક્ષણમાં રાષ્ટ્રની અવિરતતા તરફની મજબૂત પ્રગતિનું ઉદાહરણ। તો 12મી માર્ચે પીએમ ગુજરાત આવી રહ્યા છે। મહત્વનું છે કે ઘણા બધા વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। ગાંધી આશ્રમની પણ કાયા પલટ થવાની છે। ખાસ તેઓ ગુજરાતના મહેમાન બનવાના છે। ગાંધી આશ્રમની કાયા પલટ થશે, વિકાસ કાર્યો છે તે પણ કરવામાં આવશે, જેના માટે ખાસ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત તેઓ કરશે, જેના માટે 12 માર્ચે પીએમ મોદી ગુજરાતના મહેમાન બનવાના છે। તો લોકસભા ચૂંટણી પહેલા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત। તો પીએમ મોદી માસ્ટર પ્લાનનું નિરીક્ષણ પણ કરશે। ત્યાં પહોંચીને તેઓ ખાસ તમામ બાબતોનું નિરીક્ષણ કરશે, જે બાદ ગાંધી આશ્રમની કાયા પલટ કરવામાં આવશે। તો ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટનું તેઓ ખાતમુહૂર્ત પણ કરવાના છે। પ્રધાનમંત્રી 12 માર્ચના રોજ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે, જેમાં તેઓ રાજસ્થાનના પોખરણમાં કવાયત ભારત શક્તિના સાક્ષી બનશે। ભારત શક્તિ એક ત્રિસેવા પ્રક્ષેપણ અને દાવપેચ કવાયત સંરક્ષણમાં રાષ્ટ્રની અવિરતતા તરફની મજબૂત પ્રગતિનું ઉદાહરણ પૂરું પાડે છે। તે ઉપરાંત અમદાવાદમાં 85,000 કરોડથી વધારેના મૂલ્યના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે। પ્રધાનમંત્રી ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર પ્રોજેક્ટના વિવિધ મુખ્ય વિભાગો દેશને અર્પણ કરશે। 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે, કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કરશે અને સાબરમતીમાં ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનો તેઓ શુભારંભ કરાવશે। ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અમદાવાદના ગાંધી આશ્રમની કાયા પલટ થવાની છે, જેનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। હાલ જે ગાંધી આશ્રમ છે તેનાથી વિશાળ આકાર આપવામાં આવશે, એટલે કે જે તે સમયે ગાંધી આશ્રમનો જે મૂળ વિસ્તાર હતો તેને આ નવા પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવશે। દાંડી દિવસે જ ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। આ રીડેવલપમેન્ટ દરમિયાન ગાંધી આશ્રમની જે મૂળ જગ્યા છે તેને જાળવી રાખવાની સાથે તેને વર્લ્ડ ક્લાસ બનાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। ગાંધી આશ્રમની આસપાસ રહેતા આશ્રમવાસીઓના વિકાસની વાતને પણ રીડેવલપમાં ધ્યાનમાં રાખવામાં આવી છે। તેમના માટે અદ્યતન મકાનો તૈયાર કરવાનું પણ આયોજન છે। આશ્રમવાસીઓ કે જેઓ હાલ વિવિધ ટ્રસ્ટ હેઠળ ગાંધી આશ્રમની આસપાસમાં રહે છે, તેમને પોતાના મકાન બનાવીને આપવામાં આવશે। આ રહેણાંક પણ હાલના નિવાસસ્થાનથી માત્ર 50 મીટરના અંતરે બનાવવામાં આવશે। જે તે સમયે ગાંધી આશ્રમ બન્યો ત્યારે 120 એકરમાં ફેલાયેલો હતો અને તેમાં 63 મકાનો આવેલા હતા, જેમાં વિવિધ પ્રકારના ભારતની આઝાદીને લગતા અને તે સિવાયના કાર્યો થયા હતા। જોકે હાલના સમયમાં ગાંધી આશ્રમનો વિસ્તાર ઘટીને માત્ર 5 એકર થઈ ગયો છે, જેમાં 3 મકાનો છે કે જે અહીં આવતા મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। હાલ જે તે સમયે ગાંધી આશ્રમની મૂળ જગ્યા હતી ત્યાં અન્ય કન્સ્ટ્રક્શન થઈ ગયા છે। જોકે હવે ગાંધી આશ્રમની મૂળ જગ્યાનો 1200 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે।